અને આજે જે ગિલે કેચ કર્યા પછી લોકલ ક્રાઉડ તરફ જે સાયલેન્ટ રહેવાનું સેલિબ્રેશન કર્યું હતું ને એ ખરેખર આપણી ગુજરાતની ટીમે વિસલ પોળવું અને બહુ મસ્ત રીતે ફોડી છે. 89 રનથી હરાઈને પ્લેઓફમાંથી બહાર તો કરી જ છે, સાથે સાથે 2023ની ફાઇનલનો હારનો બી બહુ મસ્ત રીતે બદલો લીધો છે. અને મારા જેવા જીટી લોયલ ફેન્સને ખરેખર આ વાતથી બહુ ખુશી થઈ, કારણ કે જ્યારે હોમ ગ્રાઉન્ડ ઉપર મેચ હોય અને તમે તમારી પોતાની સ્ટેટ ટીમને સપોર્ટ નથી કરતા અને કોઈ એક ફેવરેટ પ્લેયરના લીધે તમે તમારે બીજી ટીમને સપોર્ટ કરો છો, સો એ લોકોને આ હારથી જે નિરાશા થઈને જે ઉતરેલા હતા ને એ જોવાની ખરેખર બહુ જ મજા આવી. સો મારો એક જ મેસેજ છે કે ગુજરાતની ટીમ છેલ્લી 4 મેચથી જે રીતનું ડોમિનેટિંગ કરી રહી છે, કેકેઆરની એક મેચ છોડીને કેકેઆરની મેચમાં બી ખરાબ ફિલ્ડિંગના લીધે ગુજરાત હારી હતી અને એમાં બી નજીવા અંતરે હારી છે, એટલે કે બહુ સારી વસ્તુ હતી ગુજરાત માટે. સો છેલ્લી 4 મેચમાં આરઆર, એસઆરએચ ને સીએસકેને જે રીતના 80 ઉપરથી રનથી હરાવીને જીત્યું છે ને, સો ગુજરાતની ટીમ મારી દ્રષ્ટિએ તો ટોપ 2માં, મેં તો પહેલાં બી કીધું હતું કે ટોપ 2માં છે જ ગુજરાત, અને ફાઇનલ બી રમે છે અને આ વખતે ટ્રોફી બી આપણી જ છે. આ મારું સ્ટ્રોંગ બિલીફ આજે બી છે. સો ગુજરાતની ટીમ છે ને વન સિઝન વન્ડર ટીમ નથી, સમજો. 5 સિઝનમાં આટલી મોટી અચીવમેન્ટ 5 વારની ચેમ્પિયન જે તમારી ટીમો છે ને એ લોકોએ બી નથી લીધી. અને આજે જે ગિલે કેચ કર્યા પછી લોકલ ક્રાઉડ તરફ જે સાયલેન્ટ રહેવાનું સેલિબ્રેશન કર્યું હતું ને એ ખરેખર વ્યાજબી હતું, કારણ કે સમજો ને કે એઝ અ લોકલ ક્રાઉડ થઈને તમે તમારી હોમ ટીમને સપોર્ટ કરવાને બદલે બીજી ટીમને સપોર્ટ કરો છો, સો એ ફ્રસ્ટ્રેશન એગ્રેશનમાં કન્વર્ટ થવાનું જ હતું. અને એક રીતનું એ સારું છે, કારણ કે તમે ફ્રસ્ટ્રેશન જે રીતનું એગ્રેશનમાં કન્વર્ટ થઈ રહ્યું છે ગુજરાતનું, સો એ આગળની પ્લેઓફની મેચોમાં બી કામ લાગશે અને ફાઇનલ બી જીતીશું. ત્યારે એ વખતે કોમેન્ટેટર્સ અને તમારા જેવા ક્રાઉડ્સને અમે અમારા ટ્રોફીથી સાયલેન્ટ કરી દઈશું. સો મન વચન કર્મથી હું હંમેશા ગુજરાતી છું અને હંમેશા મારો સપોર્ટ મારી લોકલ ટીમ, મારી હોમ ટીમ ગુજરાતને જ રહેશે અને મને ગર્વ બી છે વાત આ વાદે.